જય સ્વામિનારાયણ. વૃત્તાલયે સ ભગવાન જયતિહ સાક્ષાત. વડતાલ ધામ એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થધામ. વડતાલ ધામ એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોપરી ધામ. આ વડતાલ ધામના આજે 200 વર્ષના વાણા વાઈ ગયા હોય ત્યારે ભગવાન સહજાનંદ સ્વામીએ આજથી 200 વર્ષ પૂર્વે વડતાલ ધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી ધર્મભક્તિ વાસુદેવની પ્રતિષ્ઠા કરી અને આજે 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે આજે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહામહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. વાળા ભક્તજનો, આ વડતાલ ધામ એ જ સાક્ષાત અક્ષરધામ છે. શા માટે? તો અહીંયા ભગવાન સહજાનંદ સ્વામીએ પોતાનું સ્વસ્વરૂપ એવા હરિકૃષ્ણ મહારાજની સ્થાપના કરી. એ હરિકૃષ્ણ મહારાજની સ્થાપનાના 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. વાળા ભક્તજનો, ખાસ કરીને આજે કહેતા ખૂબ આનંદ થાય કે વડતાલ એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થધામ તો છે જ, પણ આજે વડતાલ એ આખા વિશ્વમાં એક પોતાનો ડંકો વગાડી રહ્યું છે, સહજાનંદ સ્વામીનું ગાન કરી રહ્યું છે એવું આ વડતાલ ધામ. આ ઉત્સવની અંદર હજારો નહીં પણ લાખો હરિભક્તો આવી અને ભગવાનમાં જોડાયા છે. આ ઉત્સવમાં અનેકવિધ સેવાઓ દ્વારા, અનેકવિધ કાર્યો દ્વારા હરિભક્તો પોતાના જીવનમાં આનંદ અનુભવી રહ્યા છે. આ મહોત્સવ એટલે સ્વામિનારાયણ સંપ્રદાય પૂરતો જ નહીં, પરંતુ વિશ્વના અનેક ધર્મના સંપ્રદાયોને પણ પરિપોષણ આપતો આ દિવ્ય દ્વિશતાબ્દી મહામહોત્સવ છે. આ મહોત્સવના માધ્યમથી કરોડો નહીં પણ લાખો હરિભક્તો, લાખો સજ્જનો ભગવાનમાં જોડાયા છે. આવો દિવ્ય અવસર ભારતભરમાંથી નહીં પરંતુ વિદેશમાંથી પણ હરિભક્તો, સજ્જનો આવી અને આ મહોત્સવનો દિવ્ય લાભ લઈ રહ્યા છે. વાલા ભક્તજનો, આ મહોત્સવને સફળ બનાવવા માટે, આ મહોત્સવને એક ચાર ચાંદ લગાવવા માટે સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક નાના મોટા સંતો, સદ્ગુરુ સંતો, હરિભક્તો, સ્વયંસેવકો બધાએ ખૂબ મહેનત કરી અને બધાએ ખૂબ આ મહોત્સવમાં લાભ આપ્યો છે અને પોતાની સેવા બજાવી છે. ખરેખર આ મહોત્સવનો યશ જો કોઈને જતો હોય તો આપણા પૂજ્યપાદ મહારાજશ્રી, આપણા મંદિરના કોઠારીશ્રી, આપણા મંદિરના ચેરમેનશ્રી અને વડતાલ ધામના દરેક સંતોને જાય છે. બધા એને ભાવથી જય સ્વામિનારાયણ.